ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। સાઈ પોઈન્ટ પાસે એક ચાની દુકાન પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। 8 થી 10 લોકોએ હત્યાના ઈરાદાથી એક યુવાન પર હુમલો કર્યો હતો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સમગ્ર મામલે ડિંડોલી પોલીસે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે। સાઈ પોઈન્ટ પાસે એક ચાની દુકાન પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે। તો સુરતના ડિંડોલી વિસ્તારની ઘટના જ્યાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે અને શહેરના કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠી રહ્યા છે, જેના સીસીટીવી સામે આવ્યા છે। આપ જોઈ રહ્યા છો સીસીટીવી ફૂટેજમાં। ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારની ઘટના અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। સાઈ પોઈન્ટ પાસે આવેલા એક ચાની દુકાન આવેલી છે, ત્યાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો। 8 થી 10 લોકોએ હત્યાના ઈરાદાથી એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સમગ્ર મામલે ડિંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અવારનવાર સુરત શહેરની અંદર આવા અસામાજિક તત્વો બેફામ બનતા હોય છે। જીવલેણ હુમલાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ડિંડોલી વિસ્તારમાં આવેલા સાઈ પોઈન્ટ નજીક ચાની દુકાન આવેલી છે, ત્યાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટના સીસીટીવી ની અંદર કેદ થઈ છે અને હાલ સીસીટીવીના આધારે પોલીસે હવે હુમલો કરનારા જે ઇસમો છે તેમને શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। હુમલાનું કારણ હજી સુધી જાણવા નથી મળી રહ્યું, પરંતુ ઘટના સમગ્ર જે કેમેરામાં કેદ થઈ છે અને હાલ સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે। જી, આભાર સાહિસ માહિતી આપવા માટે।